હલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવી વેરાયટી લઈ આવ્યા છીએ ને કે બધાના ઘરમાં બનતી જ હશે, પણ આપણે કચ્છી ઘરમાં જે આપણા ગુજરાતમાં કે આપણા કચ્છી ઘર છે કચ્છમાં, એ આપણે ચોખાના પાપડ બનાવીએ છીએ. તો આજે આપણે ઘઉંના પાપડ લઈ આવ્યા છીએ કે આ રેસીપી છે ને કાઠિયાવાડ સાઈડમાં લોકો ઘઉંના પાપડ બનાવે છે અને આપણા કચ્છ સાઈડમાં આપણે ચોખાના પાપડ બનાવીએ છીએ. તો આ કાઠિયાવાડની સ્ટાઇલના પાપડ આજે ઘરે બનાવીએ તો આજે આપણે ઘઉંના ખીચિયા પાપડ બનાવશું. તો તેના માટે સામગ્રી બતાવી દઉં અને માપ બતાવી દઉં કે 1 વાટકી ઘઉં લીધા છે, તો 1 વાટકી ચોખા છે અને થોડાક સાબુદાણા છે. આ ત્રણેયને મિક્સ કરી અને લોટ દળાવવાનો છે ઝીણો, જે મેં દળીને રાખ્યું છે. અને ઘઉં ચોખાનો માપ પરફેક્ટ એક સરખું જ રાખવાનું છે. તો મેં આ લોટ દળાવી રાખ્યો છે ઘઉં ચોખા અને સાબુદાણાનું. સાથે સાથે આપણે અહીંયા તેલ લીધું છે, મીઠું છે, ખારો પાપડિયો છે, જીરું છે, જીરાનું શેકેલું પાવડર છે અને આ આખું જીરું છે. હવે આમાં તમને મસાલા ઉમેરવા હોય તો તમે આદુ મરચાં ઉમેરી શકો છો, તલ ઉમેરી શકો છો, અજમો નાખી શકો છો, પણ હું ટ્રેડિશનલ રીતે જીરાવાળા જ પાપડ બનાવું ખીચિયાના, એટલે એ જ રેસીપી બતાવું છું. અને આપણે જેટલું લોટ છે, આપણે અત્યારે 1 બાઉલ આ લોટ છે તો આપણે એનો 1.5 ગરું પાણી લેવાનું છે. તો પરફેક્ટ માપ સાથે આપણે ખીચિયા પાપડ, ઘઉંના ખીચિયા પાપડ બનાવીએ છીએ. મેં 1 બાઉલ આ લોટ લીધું છે તો એનો 1.5 ગણું આપણે પાણી લેવાનું છે. તો આપણે એ માપથી જ આપણે પાણી લેશું. અમુક રેસીપી એવી હોય છે ને કે પરફેક્ટ માપથી જ સારી થાય છે. તો માપ ફોલો કરવો તમને તો એકદમ સરસ રેસીપી બનશે. અને આ 1.5. હવે આ પાણી છે પહેલાં આપણે એને ગરમ કરવાનું છે. તો આપણે પાપડ બનાવવાની તૈયારી કરીએ. તો આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે એમાં પહેલાં થોડુંક ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આ પાણી ઉકળે પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે. ઢાંકણ ઢાંકી અને આપણે પાણી પહેલાં ગરમ કરી લઈશું. થોડુંક પાણી ગરમ થાય પછી આપણે એમાં ખારો પાપડીઓ ઉમેરશું અને પછી આગળની પ્રોસેસ કરશું. આ ખીચિયા પાપડ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને જે કાઠિયાવાડના લોકો છે એ આ ખીચિયા પાપડને શેકીને ખાય છે ને આપણે તળીને ખાઈએ છીએ. તો આપણે પાપડ બનાવી અને તળીને પણ બતાવશું કે કેવા પાપડ બન્યા છે. હવે આપણે એમાં ખારો પાપડીઓ ઉમેરી દઈએ અને ફરીથી ઢાંકી દઈશું. ઢાંકીને પાણી એકદમ સરસ ઉકળે ને પછી જ આપણે એમાં લોટ ઉમેરીને ખીચિયો બનાવવાનું છે. જે આપણે ચોખાનો ખીચિયો બનાવીએ છીએ એવી જ રીતે આ ખીચિયો બને છે, પણ ટેસ્ટમાં બહુ અલગ જ લાગે છે અને સરસ લાગે છે. તમે જોઈ શકો છો પાણી સરસ ઉકળી ગયું છે. હવે આપણે એમાં જીરો ઉમેરી દઈશું. મેં શેકેલા જીરાનો પાવડર લીધું છે અને આખું જીરું પણ લીધું છે. સાથે આપણે એમાં થોડુંક તેલ ઉમેરશું. તમે જોઈ શકો છો સરસ ઉભરો આવી ગયું છે. એકવાર સરસ એને મિક્સ કરી લઈએ. આ વેલણથી હલાવવાની એક ટ્રીક છે કે ખીચિયો જ્યારે બનાવીએ ત્યારે એને વેલણથી જ હલાવવાનું હોય છે. અને બંને જણા કોઈ હોય સાથે તો ઠીક છે, તમે એકલા પણ હોવ તો પણ તમે આ બનાવી શકો છો. તમે જોઈ શકો છો હું લોટ ઉમેરતી જાઉં છું અને હલાવતી જાઉં છું. એકલા પણ કરી શકાય છે, એવું નથી કે એકલા હોઈએ તો કોઈ કામ નથી થતું. બહુ સરસ થઈ જાય છે. અને આને એકદમ સરસ ખીચિયો બનાવી લેવાનો છે. સરસ બફાઈ જાય એવી રીતનું. અને ફરીથી આપણે અલગ પ્રોસેસ છે થોડીક કે પાપડ બનાવવા હોય તો આપણે થોડુંક એને ફરીથી એકવાર બાફવાનું હોય છે. તમે જોઈ શકો છો આપણો ખીચિયો એકદમ સરસ બની ગયું છે. કાંઠા ન પડે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. સાબુદાણા નાખ્યા છે તો એનાથી પાપડ એકદમ સરસ ફૂલે પણ છે અને વ્હાઈટ પણ થાય છે. આપણું ખીચું રેડી થઈ ગયું છે. હવે આપણે એની થોડીક અલગ પ્રોસેસ કરવાની છે કે આ ખીચું છે એને આપણે બાફી લેવાનું છે. તો આપણે એને સાઈડમાં ઢોકળિયામાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે, એને આપણે બાફી લઈશું.
હવે આ ખીચું છે એ આપણે એક ચાયણીમાં લઈ લેશું. બહુ ગરમ છે, ધ્યાન રાખજો. હવે આપણે આને ઢોકળિયામાં જેમ ઢોકળા બાફીએ છીએ ને એમ બાફવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ખીચું બન્યું છે આપણું. આ બફાશે એટલે પાપડ માટે રેડી થઈ જશે. હવે આપણે જે ઢોકળીઓ મૂક્યું છે પાણી ગરમ કરવા એમાં મૂકી દઈશું. મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા પહેલાંથી જ મૂકી દીધું હતું. અને હવે આપણે આ ચાયણી છે એને સરસ ખીચિયાને 10 મિનિટ માટે બાફી લેશું. બફાઈ જશે એટલે આપણું પાપડ માટેનું ખીચિયું રેડી થઈ જશે. આપણે ઢાંકી દઈશું. 10 મિનિટ માટે એને બાફી લઈએ. આપણું ખીચિયું બફાઈ ગયું છે. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આમાં જેટલું જોશે ને એટલું આપણે એક બાઉલમાં લઈ લઈએ અને તેલથી મસળી લઈએ અને પાપડ બનાવીએ. જેટલું જોઈએ એટલું જ લેવાનું, બીજું ઢાંકીને રાખી દેવાનું છે. આપણે થોડુંક ખીચું બાઉલમાં લઈ લીધું છે. મેં તમને કીધું એમ કે જેટલું જોઈએ એટલું જ લેવાનું છે. બહુ બીજું બધું ઢાંકીને રાખવાનું છે અને બહુ ગરમ હોય છે, ધ્યાન રાખવાનું છે. મસળી લઈએ પહેલાં એને ઓઇલથી, તો આપણે પાપડ માટેનું ખીચું તૈયાર થઈ જાય. ખીચું મેં આગળ પણ રેસીપી અપલોડ કરેલી જ છે. તમને ખીચું બનાવવું હોય તો તમે ખાવા માટે પણ ખીચું બનાવી શકો છો. અને તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ ખીચું તૈયાર થઈ ગયું છે. અત્યારે તો લગ્ન પ્રસંગે પણ ખીચું આપતા હોય છે. જમવામાં એક વેરાયટી રાખેલી જ હોય છે. અને તમે ઘરે ઇઝીલી બનાવી શકો છો અને ગરમા ગરમ સર્વ કરી શકો છો. શિયાળો છે તો સરસ તમે ખીચું બનાવી અને ખાઈ શકો છો. હવે આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાંથી લોયા બનાવી લઈએ. જેટલું પાપડ તમને જાડું ઝીણું જોઈએ એટલું તમને બનાવવાનું છે. અને જેટલું જોઈએ એટલું જ લોટ આપણે લેવાનું છે. બધું લોટ આપણે ભેગું નથી લઈ લેવાનું. બીજું પ્લાસ્ટિક ઢાંકીને રાખી દેવાનું છે, કારણ કે સુકાઈ જાય છે. તો આપણે પાપડ બનાવી લઈએ. હવે પાપડ બનાવવા માટે આવું મશીન પણ આવે છે અને પાટલા વેલણા ઉપર પણ આપણે કરી શકીએ છીએ. અને આ પાપડ બનાવી અને તડકે આપણે સુકાવવાના હોય છે. તો આપણે આવી રીતે કોઈ પણ પ્લાસ્ટિક અથવા કાંઈ પણ તમારી પાસે હોય, સાડી હોય કે કાંઈ પણ, તેને તમે લઈ અને પાપડ બનાવીને તડકે સૂકવી શકો છો. એક પ્લાસ્ટિક લીધું છે. પ્લાસ્ટિકમાં આપણે ઓઇલ લગાવી દીધું છે અને પાપડનો લોયો લઈ અને બીજું પ્લાસ્ટિક એના ઉપર મૂકી દેવાનું છે. અને આવી રીતે સ્પ્રેસ કરશો તો પાપડ તમારો વણાઈ જશે. આવી રીતે તમને બનાવવું હોય તો તમે આવી રીતે બીજું મશીન પણ મોટા બજારમાં મળે જ છે. તમે જોઈ શકો છો ઇઝીલી આપણું પાપડ બની ગયું છે. અને આપણે એને પ્લાસ્ટિક ઉપર આમ મૂકી દેવાનું હોય છે. એકદમ ઇઝીલી બની જાય છે અને સરસ બને છે. બીજું હું તમને પાટલા વેલણાથી વણીને બતાવી દઉં કે કોઈ પાસે મશીન ન હોય તો એ લોકો આવી રીતે વણીને પણ બનાવી શકે છે. ઝીણું તમને જેટલું કરવું હોય એટલું તમે ઝીણું બનાવી શકો છો. સાઈઝ પણ નાની મોટી તમારા પ્રમાણે તમે કરી શકો છો. તમે જોઈ શકો છો મેં બીજું પાપડ પણ વણી લીધું છે. હવે આ બનાવી અને આપણે તડકે સૂકવવાના હોય છે. આને કોઈ પણ પ્લાસ્ટિકમાંથી તમે ઇઝીલી એને સૂકવી શકો છો. હવે તડકામાં આપણે એને 2 દિવસ સૂકવવાના છે. 2 દિવસ થઈ જાય પછી સૂકવેલા પાપડ ઉપયોગમાં લેવાના છે. તો આપણે આવી રીતે બધા પાપડ બનાવી લઈશું અને તડકે સૂકવી દેવાના છે. પણ આ પ્રોસેસ પહેલેથી થોડીક કરી રાખવી પડે છે, તો મેં તમારી માટે બનાવીને રાખ્યા જ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પાપડ રેડી થઈ ગયા છે. આવી રીતે બનાવીને તડકે સૂકવી 2 દિવસ અને પછી તમે ઉપયોગમાં લઈ શકો છો. તો પાપડ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે.
હવે આપણે આને તળીને પણ જોઈ લઈએ કેવા બન્યા છે. હવે આ ખીચું પાપડ પણ ખાઈ શકાય છે અને શેકીને પણ ખાઈ શકાય છે. અને જે રીતે આપણે ખીચું બનાવ્યું એ જ રીતે ખીચું બનાવી અને આપણે ચોખાના પાપડ પણ બનાવી શકીએ છીએ. અત્યારે મેં ઘઉંનો લોટ સાથે લીધું છે. જો ચોખાના બનાવવા હોય તો ચોખા અને સાબુદાણા બે મિક્સ કરીને દળાવી લેવાના હોય છે. મેં તો અત્યારે ઘરે ઘંટી છે એમાં જ દળ્યા હતા. તો તમને ઘંટીમાં દળાવી અને પછી આ જ પ્રોસેસથી તમને આ જ માપથી તમે ચોખાના પાપડ પણ બનાવી શકો છો. તેલ સરસ ગરમ થાય પછી જ આપણે પાપડ તળવાનું છે, નકર પાપડ કાચું પણ રહી જશે અને તેલ પણ પી જાય છે. તો એકદમ સરસ તેલ ગરમ થાય પછી આપણે જોઈ લઈએ. તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. આપણે એમાં પાપડને તળી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ તળાઈ ગયું છે. તળાઈને એકદમ સરસ મોટું થઈ ગયું અને એકદમ સરસ તળાઈ ગયું છે. તેલ નિતારી લેવાનું છે. આવી જ રીતે આપણે બીજો પાપડ પણ તળી લઈશું. અને પાપડની આપણે ઘણી બધી વેરાયટી આગળ અપલોડ કરેલી છે. મસાલા પાપડ છે, ખીચિયામાં મસાલા પાપડ છે, તો તમે એ પણ જોઈ શકો છો. તો આપણા પાપડ તળાઈને રેડી છે. તો આપણે એને સર્વ કરી લઈશું. તો આપણે સર્વ કરી લઈએ. તૈયાર છે ખીચિયા પાપડ. એકદમ સરસ બન્યા છે. તમને એક હું બતાવી પણ દઉં. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને સરસ બન્યા છે. તો આપણે સર્વ કરી લઈશું. તો રેડી છે આપણા ઘઉંના ખીચિયા પાપડ. હવે આ પાપડ તમે એમ જ પણ સર્વ કરી શકો છો અને તમને કોઈ પણ મસાલો ઉપર છાંટવું હોય તો તમે મરચું પાવડર છે અથવા કોઈ પણ બીજા મસાલા પણ એમાં છાંટી શકો છો. અને મસાલા પાપડ બનાવવા હોય તો તમે આમાંથી મસાલા પાપડ પણ બનાવી શકો છો. એકદમ સરસ બને છે અને આને તમે 12 મહિના સુધી ડબ્બામાં ભરીને રાખી શકો છો, કેમ કે આ ખરાબ નથી થતા. તમને જ્યારે યુઝ કરવા હોય ત્યારે તમે યુઝ કરી શકો છો. જમવામાં અથવા કોઈ પણ છોકરાને સ્કૂલના ટિફિન બોક્સમાં અથવા ગમે ત્યારે તમે આને એની ટાઈમ ખાઈ શકો છો. પણ મારું ફેવરેટ છે ચાય ને તળેલું પાપડ. ખીચિયા પાપડ અને ચા મને બહુ ભાવે છે, એટલે તો હું તો ચા સાથે એન્જોય કરીશ. તો તમે પણ ચોક્કસ આ રેસીપી તમારા ઘરે બનાવો. બધાને મારા જય માતાજી.